મત માગવા નીકળ્યા છો કે ધમકાવવા? પબ્લિકમાં આપણને હાથ જોડતા જે નેતાઓ દેખાય છે તેમનો અધિકાર પણ છે, તેમની જરૂરિયાત પણ છે. મતદાતા પાસે જાય, મતદાતાની વચ્ચે જાય, કાર્યક્રમો કરે, જાહેર સભા કરે, સરકાર પક્ષના હોય તો સરકારે કરેલી કામગીરીની વાત પણ કરે, અને વિપક્ષના હોય તો જે સરકારે કામ કરવા જોઈએ નથી કર્યા, જે પણ લોકલ બોડીઓએ નથી કર્યા તેની વાત પણ કરે અને કરવી પણ જોઈએ. પણ આ તમામની વચ્ચે અનેકવાર એવા ઉદાહરણ જોવા મળે છે જેનાથી મને મજબૂરીથી આ ટાઇટલ આપવું પડી રહ્યું છે. અને સ્વાભાવિક રીતે જ ધમકાવાની વાત આવે ત્યારે વિપક્ષની એવી ઝાઝી ત્રેવડ નથી. કોઈ પણ પક્ષ શાસનમાં હોય છે ત્યારે સત્તાનો નશો સાતમા આસમાને હોય છે, અને મત માગવાની રીત, હું માગવાનો શબ્દ વાપરું છું, મત માગવાની રીત પરોક્ષ રીતે ધમકી આપવાની હોય છે. શરૂઆત કરું છું રાજ્ય સરકારના મંત્રી એવા આપણા બેન મનીષાબેન વકીલ. મનીષાબેન વકીલ રાજ્ય સરકારમાં મંત્રી છે અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી છે. બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર તેઓ પ્રચાર કરવા પહોંચ્યા અને પરોક્ષ રીતે લોકોને ધમકી આપી દીધી, મતદાતાને, કે જો કોંગ્રેસને મત આપ્યો ને તો તમારા કામ નહીં થાય. બેન, કામ કોણ નહીં કરે? કેમ નહીં કરો? એ મતદાતા ચૂંટણી પૂરતો છે, પછી ગુજરાતનો નાગરિક છે. ખેર, બેને કેવા શબ્દોમાં ધમકી ઉચ્ચારી એ જોઈ લો. કોઈ તમને ધાક ધમકી આપશે પણ એ તમારું કામ નહીં કરાવી શકે. નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો ધારાસભ્ય કે સાંસદ હશે તો જ તમારું કામ થવાનું છે ભાઈ. નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે પછી બી એ કામ કરાવી શકતા નથી. એમની તાકાત નથી કે કામ કરાવી શકે. કેમ? કામ કરવા માટે ગાંધીનગર આવવું પડે. કેવી રીતે આવે? કેવી રીતે આવે અમારી ઓફિસમાં? આવી શકે તો તમારું કામ કેવી રીતે પૂર્ણ થવાનું છે? માનનીય મંત્રી મેડમ, મંત્રી મહોદયા, એ તમારી ઓફિસ નથી, મારી ગુજરાત સરકારની ઓફિસ છે જેમાં તમે બેસો છો. અને તમને કહેવાનો અધિકાર નથી કે કોઈ અપક્ષ કે બીજા પક્ષમાં ધારાસભ્ય બને તો કેવી રીતે ગાંધીનગરમાં આવે. કેમ? ગાંધીનગર લખાવેલું છે, ગીરવે લીધેલું છે. અને જ્યારે મંત્રી મહોદય આવા શબ્દોમાં બોલતા હોય તો એમના પક્ષના નેતાઓ બીજું કેવા બોલતા હશે ને, એનું ઉદાહરણ બનાસકાંઠાથી તમને આપું. બનાસકાંઠાના ધાનેરાની અંદર જે પોતે જીત્યા નહોતા, ચૂંટણી જીત્યા નહોતા ધાનેરા બેઠકથી, અને ત્યાં અપક્ષમાં ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા, તેવા ભગવાનદાસભાઈ પટેલ મતદાતાઓને એમ કહે છે કે જો અહીંથી ભાજપના કોર્પોરેટરો ન જીત્યા કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો ના જીત્યા ને તો પછી અમારો પગ નહીં ઉપડે ગાંધીનગર તમારું કામ લઈને જવા માટે. ભગવાનભાઈ, ઓ ભગવાનદાસ, કમસે કમ ઉપરવાળા ભગવાનનું વિચારો. આવો સાંભળી લે ભગવાનદાસે શું ધમકી ઉચ્ચારી. કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે, અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે. આ તમને સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માં નહીં નોખ્યા. વિચાર કરજો. જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો, તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો. अब ભગવાનદાસ ભૂલી ગયા કે જે ભૂલની વાત કરતા હતા એ તેમની ચૂંટણીની વાત કરતા હતા. તેઓ ન જીત્યા અને અપક્ષ ઉમેદવાર જીત્યા, અને અપક્ષ ઉમેદવાર દમખમ સાથે ગાંધીનગર આવે છે અને કામ કરાવે છે. એ વાત અલગ છે કે તમારા પક્ષને સમર્થન આપે છે. ભગવાનદાસ, આવું ના હોય. અને તમને કોઈ મત આપો તો જ તમે એમના કામ કરવા જશો? તમે તો દેવ દુર્લભ કાર્યકર્તા છો ને, નાગરિકોના છો, રાષ્ટ્રને સમર્પિત છો, રાષ્ટ્રની સેવા માટે આવેલા છો. તો મહેરબાની કરીને આવા શબ્દોથી બચો તો સારું. જ્યારે સરકારના મંત્રી કહેતા હોય
એ વ્યક્તિ કે જે ખુદ ચૂંટણી હાર્યા છે એ કહેતા હોય તો સાંસદ મહોદય કેવી રીતે બાકી રહે? સાંસદ મહોદય આણંદના છે, મિતેશભાઈ પટેલ, જેમને બધા બકાભાઈ કહે છે. હવે આ બકાભાઈનો તો રૂઆબ જોજો. આ વિકાસ સંમેલન હતું, પાછું વિકાસ સંમેલન, અને વિકાસ સંમેલનમાં રાજ્યના ગૃહમંત્રી, માફ કરજો, એકલા ગૃહમંત્રી નહીં, નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં આ સાહેબ કેવું કે પાછા કે અગાઉની ચૂંટણીની અંદર બીજેપીના આટલા લોકો નહોતા જીત્યા, ત્યાં કોંગ્રેસવાળા કામ નહોતા કરતા. હવે જો આ વખતે એકાદો પણ જો બીજેપીવાળો હાર્યો ત્યાં, તો જે હાર્યો ને એ વિસ્તારમાં ગ્રાન્ટ હું નહીં આપું. જાતે નોટો છપાવતા હશે ગ્રાન્ટની. આવો સાંભળી લઈએ આ બકાભાઈ સાહેબ, માફ કરજો, માનનીય સાંસદ મહોદય સાહેબ મિતેશભાઈ પટેલ સાહેબે કેવા શબ્દોમાં મતદાતાઓને ચીમકી આપી કે ધમકી આપી. જ્યારે 20 તાલુકા પંચાયતમાંથી સાહેબ આપણી 7 તાલુકા પંચાયત આવી હતી, 3 તાલુકા પંચાયત આપણને ખોટ પડી હતી, અને તાલુકા પંચાયતના મારા સદસ્યો અહીંયા બેઠેલા છે જે જીત્યા હતા સાહેબ, એમના આંખમાં આંસુ આવી ગયેલા. તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના હતા, એમની જોડે ગ્રાન્ટ લખાવડાવી સાહેબ, અને ગ્રાન્ટ આપી નહીં સાહેબ. એ મારી આગળ આવી, એમના આંખમાં આંસુ આવી ગયા. એ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ગ્રાન્ટ આપી અને એમના વિશ્વાસના કામ જે એમને વચન આપ્યા હતા એ વચન બધા જ પૂર્ણ કરાવડાયા. અને આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આ શબ્દોને ધમકી ચીમકી કહેવાય કે ન કહેવાય, મારા કરતાં ચૂંટણી પંચ કે ચૂંટણી આયોગ કે જેની જવાબદારી છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવાની, એ સારી રીતે સમજી શકે. છતાં પણ એક નાગરિક તરીકે, એક જર્નાલિસ્ટ તરીકે મારી ફરજ છે મુક્ત મને ચર્ચા પણ કરું અને સાંસદ મહોદયને પૂછવું પણ ખરો, કારણ કે ક્યાંક વાતનું વતેસર કરતો હોય. આપણે રાજનીતિને તો જાજી જાણીએ નહીં, એટલે જ લાગ્યું કે એમને પણ ચર્ચામાં જોડું. મિતેશભાઈ પટેલ સાહેબ, માનનીય સાંસદ સાહેબ છે આણંદથી, તેમની સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે, એ પણ પ્લે કરીશ. અમિતભાઈ ચાવડા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે, અને એટલા માટે કે મિતેશભાઈ જ્યાં કહેતા હતા આખલા બેઠક ઉપર કે ભૂતકાળની અંદર એ વિસ્તારમાં કોંગ્રેસના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો ગ્રાન્ટ નહોતા વાપરતા, એટલે અમિતભાઈને પણ પૂછવું જરૂરી છે. અને રાજેશભાઈ ઠાકર, રાજકીય વિશ્લેષક, જેઓ વર્ષોથી વિશ્લેષણ કરતા રહ્યા છે, એમની સાથે પવિત્ર અને તટસ્થ મત જાણવો જરૂરી છે. પણ શરૂઆત મિતેશભાઈ સાથે વાત જે મેં કરી છે માનનીય સાંસદ મહોદયશ્રી સાથે, એનાથી કરી લઈએ. મિતેશભાઈ, તમારું નિવેદન સાંભળતો હતો, જેમાં તમે અંતમાં કહો છો કે આ વિસ્તારમાંથી કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો તો તેને હું ગ્રાન્ટ નહીં ફાળવું. આ કહેવા પાછળનો તમારો આશય શું હતો? જે આંકલાવ વિધાનસભામાં ને આંકલાવ તાલુકા પંચાયત કોંગ્રેસની છે. છેલ્લા 5 વર્ષથી હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના 7 સદસ્યો જે જીત્યા હતા, એમણે પોતાને એવું કહે કે તમે તાલુકા પંચાયત જ્યાં જીત્યા છો ત્યાં વિકાસના કામો અમને લખીને આપો, અને પછી ગ્રાન્ટ ના ફાળવે. પેલા લોકો પોતાના મત વિસ્તારમાં જઈ અને કામો લખીને આવે, પબ્લિકની વચ્ચે જાય અને કહે કે તમારા કામો અમને આપો, અમે લખીને આપીએ છીએ, તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ ના મળવાથી એ લોકો મારી પાસે 7 સદસ્ય આવ્યા કે સાહેબ અમારી પાસે આવું થયું, એટલે મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ફાળવી આપી અને એમના જે વચનો આપેલા હતા, આજે તમે જીત્યા છો વચનો આપ્યા છે, ત્યાં આગળ 7 તાલુકા પંચાયતને મારી ગ્રાન્ટ આપીને એ વચનો પૂર્ણ કર્યા. મારો કહેવાનો મતલબ કાલે એવો હતો, ગઈકાલે, કે તમે 20માંથી 13 તાલુકા પંચાયત કોંગ્રેસની છે, 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, એમની સાથે અન્યાય કેમ કરો છો? તમારે પણ કદાચ આ વખતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવાની છે, હું તમને કહું છું અને કોન્ફિડન્સથી કહું છું. કદાચ 1-2 તાલુકા પંચાયત કોંગ્રેસની બેઠી તો અમે પણ આવું કરીશું કે તમને ગ્રાન્ટ નહીં આપીએ, પરંતુ ત્યાંની જે તાલુકા પંચાયતના સદસ્યોમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જો હારશે
તો એને અમે ગ્રાન્ટ આપીને ત્યાંની પબ્લિકને નારાજ નહીં કરીએ, ત્યાં વિકાસના કામો કરીશું અને વધુ વિકાસના કામો કરીશું. એટલે કહેવાનો મતલબ એવો છે કે અમે અન્યાય પબ્લિક કે નાગરિક સાથે કે મતદાતા સાથે નહીં કરીએ, પરંતુ જેવું વર્તન એમને છેલ્લા 5 વર્ષ કોંગ્રેસે કર્યું છે એવું વર્તન અમે એમની સાથે કરીશું. મિતેશભાઈ, આપે જે કોંગ્રેસવાળી વાત કરી અને એ પ્રમાણે જો કોંગ્રેસના લોકોએ એમની તાલુકા પંચાયતમાં ત્યાં ગ્રાન્ટ ન ફળવાઈ હોય તો એ તમારી વાત એક કે એક અક્ષર સાચો, એમાં કોઈ બેમત નથી, એ સ્પષ્ટ છે. પણ હું સ્પષ્ટ કરું છું, અંતમાં તમે એમ કહો છો કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો તો હું ગ્રાન્ટ નહીં ફાળવું. કોને અધિકાર આપ્યો સાંસદને આ કહેવાનું કે ગ્રાન્ટ નહીં ફાળવું? કોઈને નથી. ગ્રાન્ટ એ કોઈની પેઢીમાંથી નથી આવતી મિતેશભાઈ. એ અધિકાર કોને આપ્યો તમને કહેવાનો? અધિકાર નથી. પરંતુ આવું જ્યારે એમને કામ કર્યું હોય તો અમારા જે જીતેલા સદસ્યો છે તાલુકા પંચાયતને એમને 5 વર્ષ કેટલી તકલીફ પડી હોય, એમને કેટલી એ થઈ હોય. મિતેશભાઈ, તમારી વાત સાચી. કોંગ્રેસે જો એ પ્રકારે દ્વેષભાવ રાખ્યો આ ગ્રાન્ટ ફાળવવામાં તો એમને પાપ કર્યું છે. પણ મારો સીધો સવાલ તમને છે, સ્પષ્ટ સવાલ છે. તમારું આખું નિવેદન મેં પ્રસારિત કર્યું છે. અંતમાં તમે એમ કહો છો કે કોંગ્રેસની બેઠક આવી તો હું ગ્રાન્ટ ત્યાં નહીં ફાળવું. મિતેશભાઈ, ફરીથી કહું છું, આ રૂપિયા અમારા છે. ગ્રાન્ટ તમે ત્યારે પણ ફાળવી હોય ને તો પણ અમારા રૂપિયા છે, દેશની તિજોરીના છે. અને હવે ફાળવવાના હોય ને તો પણ દેશની તિજોરીના છે. તમને અધિકાર કેવી રીતે મળ્યો મને સમજાવો ને. દેશના એક નાગરિક તરીકે, ગુજરાતના એક દીકરા તરીકે મને સ્પષ્ટ ઓબ્જેક્શન છે. ના ધમકી, રોનકભાઈ, આવી નેતાગીરી ના આવી ના હોય. ના ધમકી નથી આપી. મેં એવું કીધું છે કે જેવું એમને કીધું છે 7 સદસ્યો નથી આપી એવું અમે કરીશું. ધમકી નથી આપી. આ ધમકી ના કહેવાય. આ જે રીતનું વર્તન એમણે કર્યું છે, ધમકી નહીં તો આ વેરની વસૂલાત છે. તમારા તાલુકા ડેલિગેટ હતા, એમને તાલુકાના કોંગ્રેસના પ્રમુખ એ વખતના એમને ગ્રાન્ટ ન ફાળવી તો એનું વેર હવે તમે વાળશો. એટલે તમારા વેરની વસૂલાતો માટે અમે મતદાન કરવા માટે લાઈનો લગાડવાની. મેં તમને સ્પષ્ટ કીધું કે એ મત વિસ્તાર, તાલુકા પંચાયત મત વિસ્તારનો ડેવલપ કરવાની જવાબદારી, વિકાસના ડેવલપ કરવાની જવાબદારી અમારી છે. પણ મોટા ભાઈ, તમે સ્પીચમાં ચોખ્ખી ધમકી અને ચીમકી ઉચ્ચારો છો મિતેશભાઈ. એક પણ રૂપિયો નહીં આપવા તમારા શબ્દો છે ગ્રાન્ટના. કોંગ્રેસ વાળા હોય કે તમે, હું ફરીથી કહું છું, તમે પણ ઘરેથી રૂપિયા છાપીને નથી લાવતા અને કોંગ્રેસ વાળા પણ છાપીને રૂપિયા નથી લાવતા. ગ્રાન્ટ ત્યારે આપી હતી ત્યારે પણ ઉપકાર નહોતો કર્યો અને હવે આપશો ને તો પણ ઉપકાર નથી કરતા. કોઈ ઉપકાર નથી કરતું અને આ પ્રકારે વેરની વસૂલાત ના હોય. કોઈ જે સરકારની ગ્રાન્ટ છે, સરકારની ગ્રાન્ટ જ વાપરવાની આવે છે. એ જે પ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી કે સરકારની ગ્રાન્ટ વ્યવસ્થિત રીતે વાપરવી જોઈએ, ત્યાં જવી જોઈએ. તમે આ પ્રશ્ન જ્યાં તાલુકા પંચાયતના કોંગ્રેસના હતા રોનકભાઈ, એમને જે 5 વર્ષ નથી આપી, એમને પણ પૂછી જોજો આપ. જુઓ, અમિતભાઈ ચાવડાને પણ પૂછીશ કે કેમ નહોતી ગ્રાન્ટ ફાળવી આંકલાવની અંદર. બીજેપીના તાલુકા ડેલિગેટ્સ હતા એટલે પૂછીશું. પણ હાલ તમારી સાથે વાત કરી રહ્યો છું. તમે હવે જે ચૂંટણી આવે છે, મતદાનનો સમય છે, એટલે એમ કહો કે અહીંથી આ જીતે તો અમે ગ્રાન્ટ નહીં આપીએ. સાહેબ, કહેવા શું માગો છો? કહેવા શું માગો છો? અને અમારા રૂપિયા તમે વેરની વસૂલાત કરશો કે આને ગ્રાન્ટ ના ફાળવી તો હવે હું વેર લઈ લઉં, હું ગ્રાન્ટ નહીં ફાળવું. એ વખતે તો તમે ફાળવી દીધી પણ હવે નહીં ફાળવું. વેરની વસૂલાત ના હોય. હું પણ નાગરિક છું રોનકભાઈ, હું પણ નાગરિક છું. ના ધમકી નથી. હજુ કહું છું, ધમકી નથી. અને હું પણ એક નાગરિક જ છું અને નાગરિક તરીકે જ છું અત્યારે. તમે સમજો. તમે એટલે નાગરિક, અમે બી ટેક્સ ભરીએ છીએ અને નાગરિકના પૈસા કઈ રીતે વાપરવાના, શું વાપરવાના, એ મેં હજુ તમને કીધું કે એ તાલુકા પંચાયત, અમે એને તાલુકા પંચાયતના વિકાસના કામોથી વંચિત નહીં રાખીએ. એ મારી ક્લિયર વાત છે. નિવેદન તો મેં સાંભળ્યું જ છે અને પ્રસારિત પણ કર્યું છે. અને આપ સાહેબ જે બોલતા હતા ને, એ આપણા પ્રદેશના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બોલતા હતા. હવે ત્યાંથી નાયબ મુખ્યમંત્રી બાકીના જેટલા પણ લોકો હતા ત્યાં બેઠા હતા, એ બધા સાક્ષી છે અને રેકોર્ડિંગ તો થયેલું જ છે. અને પછી આવું બોલો તમે, આ કેટલું યોગ્ય? જાહેરમાં બોલ્યા છો તમે અને અતકચરું નથી પ્લે કરતો.
હજુ તમને મારું સ્ટેટમેન્ટ મેં જે બોલ્યો છું કે ભાઈ 7 સદસ્યોને એમને આંખમાં આંસુ આવી ગયેલા, આખું સ્ટેટમેન્ટ તમે સાંભળો. તમે જે બોલ્યા છો ને અને હજુ હું કહું છું, ટ્વિસ્ટ નથી કરતો. હા, અને હું આખું હજુ કહું પ્રસારિત કરી રહ્યો છું, છું. હા, આખું પ્રકાશિત કરજો એટલી મારી વિનંતી છે. કારણ કે અમુક મીડિયામાં મારું એક જ સેન્ટેન્સ પ્રકાશિત કર્યું છે ને એને ખોટી રીતે ટ્વિસ્ટ કર્યું છે. અને તમને તો હું સારું કહું છું કે તમને અભિનંદન આપું છું કે તમે આખું પ્રકાશિત કરવાનું મને કહ્યું છે. જુઓ, તમને પણ સંભળાવી દઉં ને ફરી. ના, મને ફરીથી અત્યારે સંભળાવી દઉં. રોનકભાઈ, આખું સંભળાવી અત્યારે દઉં. ચૂંટણીમાં જઉં છું. મને યાદ છે રોનકભાઈ, કે મેં ગઈ ફેરી મારું election સ્ટેટમેન્ટ હતું. સાંભળેલું છે. અને મને- જ્યારે 20 તાલુકા પંચાયતમાંથી સાહેબ રોનકભાઈ, આપણી મને 7 સાંભળો, તાલુકા રોનકભાઈ, પંચાયત મેં હતી, સાંભળેલું 3 છે, મને તાલુકા ટાઈમ પંચાયત નહીં કરશો. આપણને ખોટ પડી હતી. અને ઓ તાલુકા રોનકભાઈ. પંચાયતના મારા સદસ્યો અહીંયા બેઠેલા છે જે જીત્યા હતા. સાહેબ, એમના આંખમાં આંસુ આવી ગયેલા. હા, મને આખું statement સંભળાવો. તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના હતા. એમની જોડે ગ્રાન્ટ લખાવડાવી સાહેબ, અને ગ્રાન્ટ આપી નહીં. સાહેબે મારી આગળ આવી, એમના આંખમાં આંસુ આવી ગયા. એ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ગ્રાન્ટ આપી અને એમના વિશ્વાસના કામ જે એમને વચન આપ્યા હતા એ વચન બધા જ પૂર્ણ કરાવડાયા. અને આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. મિતેશભાઈ, સાંભળ્યું ને? શરૂઆતમાં આપ જે બોલ્યા એ સાચું, પણ ત્યારબાદ એ વાક્યના અંતમાં આપ જે કહો છો કે કોઈ પણ બેઠક ગઈ તો એ બેઠક પર 1 પણ રૂપિયો નહીં ફાળવું. મોટાભાઈ, એને ધમકી કે ચીમકી કહેવાય કે ન કહેવાય? સમજાવો મને. ના, એ તાલુકા પંચાયતની ગ્રાન્ટની હું વાત કરું. જેવું એમને વર્તન કર્યું છે એવું વર્તન, પણ હજુ હું તમને એક શબ્દ હજુ મારો તમે એ લખી રાખો કે એ બોલું છું કે એ તાલુકા પંચાયતને વિકાસથી વંચિત નહીં રાખી અમે. હું હજુ તમને કહું છું, બરાબર છે. પણ એ લોકોને કોંગ્રેસના સદસ્યો જે જીતે છે એમને અમે ગ્રાન્ટ નહીં આપીએ, એ મારું જે હું બોલેલો છું એ જ બોલું છું અત્યારે બી. પણ હું એ તાલુકા પંચાયતને વિકાસના કામોથી વંચિત નહીં રાખું એ પણ હું તમને કહું છું. માનનીય મિતેશભાઈ સાહેબ, એક બાજુ એમ કહો કે કોંગ્રેસવાળો જીતે વિસ્તારમાં ગ્રાન્ટ નહીં જવા દઉં, એક બાજુ કહો વિકાસથી વંચિત નહીં રાખો. આપ તો દાળના વ્યવસાયમાં છો. આપ જે બોલો છો ને એમાં દાળમાં કંઈક કાળું નહીં, આખી દાળ કાળી લાગે છે. ખેર, તમે કહ્યું કે કોંગ્રેસે પણ આવું કર્યું હતું ને, એટલે જ અમિતભાઈ ચાવડા સાથે વાત કરવી જરૂરી છે. એ સંવાદ પણ જોઈ લઈએ. અમિતભાઈ, અમિતભાઈ, આણંદના સાંસદ મિતેશ પટેલે આકલાવ તાલુકા પંચાયતના મુદ્દે જે પ્રકારનું નિવેદન આપ્યું છે ગ્રાન્ટ ફાળવવાને લઈને, તેને આપ કેવી રીતે બોલવો છો? રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના આજે કાલના નેતાઓ, એમના મંત્રીઓ, એમના ધારાસભ્ય અને સંસદ સભ્યો ને એટલી ખબર નથી રહી કે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે, પ્રજાના મતથી ચૂંટાય છે અને એમની જવાબદારી છે કે પ્રજા માટે કામ કરવાની, નહીં કે પક્ષપાત કરવાની, નહીં કે રાજનીતિ કરવાની, નહીં કે ધમકીઓ આપવાની, નહીં કે ભેદભાવ કરવાની કે અન્યાય કરવાની. પણ છેલ્લા થોડા સમયથી જે ટ્રેન્ડ છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હોય એ પણ બેફામ નિવેદન કરે, ક્યાંક ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યોને પણ એમ લાગે કે આ જે ગ્રાન્ટ છે એ એમના બાપ દાદાના વખતથી, એમની બાપાની પેઢીમાંથી આવતી હોય. પણ ખરેખર આજે હું ધારાસભ્ય છું કે કોઈ બીજો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, અમને જે પગાર મળે છે એ પણ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સમાંથી પગાર મળે છે. અમે જે ગ્રાન્ટ ફાળવીએ છીએ, ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય, એ જે ગ્રાન્ટ ફાળવે છે એ પણ પ્રજાના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે. એ બજેટમાંથી ગ્રાન્ટ ફળવાય છે. અને પછી કોઈ એમ કે હું ગ્રાન્ટ નહીં ફાળું, મત નહીં આપો તો હું જોઈ લઈશ, મત નહીં આપો તો તમારા ગામમાં કે વિસ્તારમાં, તાલુકામાં વિકાસ નહીં થાય, મત નહીં આપો, ચૂંટણી નહીં જીતાડો તો સરકાર તમને જોઈ લેશે, એવી જે ધમકીઓ આપવાની અત્યારે જે શરૂઆત થઈ છે, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સરકારનો જે સત્તાનો નશો છે, જે અભિમાન છે, અને વારંવાર પ્રજા જે છૂટે છે એના કારણે સત્તાનો નશો ચડ્યો છે, એ નશો અત્યારે બોલી રહ્યો છે. એટલે નશામાં આવીને જે સંસદ સભ્યો નિવેદન કરે છે, આવનારા દિવસોમાં પ્રજા પણ એનો જવાબ આપશે. પ્રજા એનો નશો પણ ઉતારી દેશે
અને એમણે નિવેદન કે ભાષણ કરતા પહેલા એટલું ચોક્કસ સમજવું જોઈએ કે કોઈ પણ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કોઈ પણ પક્ષનો હોય, પ્રજાના પરસેવાના પૈસાથી પગાર લે છે, પ્રજાના પૈસાની ટેક્સમાંથી આ ગ્રાન્ટો આવે છે, કોઈના ઘેરથી આવતી નથી. એટલે આ ધમકીઓ આપવાની જે પદ્ધતિ છે એ ભૂલી જાય, નહીં તો આવનારા દિવસોમાં પ્રજા એમને 100% સબક શીખવાડવાની છે. અમિતભાઈ, સાંસદે તો એમ પણ કહ્યું કે અત્યાર સુધી આંકલાવની જે તાલુકા પંચાયત છે કોંગ્રેસની હતી અને કોંગ્રેસના પ્રમુખે જે તાલુકા ડેલિગેટ ભાજપના જીત્યા ત્યાં જાણી જોઈને એમને ગ્રાન્ટ નહોતી ફાળવી, એટલે વિસ્તારના વિકાસ કરવા માટે એમને પાર્લામેન્ટવાળી સાંસદ તરીકેની ગ્રાન્ટ આપવી પડી. તો એનો મતલબ એ થયો ને અમિતભાઈ, તમે લોકોએ પણ દ્વેષભાવ રાખ્યો, જો મિતેશભાઈની વાત સાચી હોય તો? રોનકભાઈ, તમે તો વર્ષોથી અનુભવો છો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશન હોય, ત્યાં કોઈ એક વ્યક્તિની સહીથી ગ્રાન્ટ ફળવાતી નથી. કદાચ ધારાસભ્ય કે સંસદ સભ્ય પોતે સહી કરે છે ને ગ્રાન્ટ ફળવાય છે, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં તો આખી એની બોડી હોય છે, એમાં અધિકારીઓ પણ હાજર હોય છે, એના નિયમ, એના ક્રાઇટેરિયા નક્કી થયેલા હોય છે, એની સંપૂર્ણ ગાઈડલાઇન્સ હોય છે, અને એના આધારિત તાલુકા પંચાયતની કોઈ કમિટી, જનરલ બોર્ડમાં કામો મંજૂર થાય, એમાં અધિકારીઓ હાજર હોય છે. જો ખોટું થતું હોય તો એ રોકી શકે છે. એ મંજૂર થયેલા કામોને પાછા ઉપલી અધિકારીઓ, ઉપલી કચેરીઓ મંજૂરી આપે છે, અને ત્યાં ખોટું થયું હોય તો ચોક્કસ ત્યાં એના જે સક્ષમ અધિકારીઓ પણ રોકી શકે, એના ઉપલી કચેરીઓ પણ રોકી શકે. આજ દિન સુધી એવું ક્યારેય થયું નથી. આ તો ચૂંટણીમાં મત લેવા માટે, ઉશ્કેરવા માટે ને લોકોને ડરાવવા ધમકાવવા માટે નાયબ મુખ્યમંત્રી બાજુ પર બેઠા હોય એટલે ફોર્મમાં આવીને ભાષણો કરે, પણ ત્યાં આંકલાવની જનતા, અમારે તો રોનકભાઈ કાંઠાગાળાનો વિસ્તાર કહેવાય, ત્યાંના લોકો કદાચ આર્થિક રીતે એટલા સમૃદ્ધ નથી, પણ રાજકીય રીતે ખૂબ જાણકાર છે કે આવી ધમકીવાળી ભાષાથી કોઈ ડરતું નથી. આવા કોઈને ભેદભાવ કે અન્યાય કરવાની વાતનો જવાબ પણ આપે છે, અને એમને ખબર પડશે આવતા ચૂંટણીના પરિણામ આવશે ત્યારે કે આવી ધમકીઓ આપવાનું શું પરિણામ આવે છે. ત્યાં આગળ તમે કોઈને એમ કહો છો કે એક સીટ આવશે તો પણ ગ્રાન્ટ નહીં આપીએ, એ કોઈ તમારા ઘરના પૈસા છે, તમારા ઘેરથી પૈસા આપવાના છે? ત્યાંની પ્રજાના વિકાસના કામોની જવાબદારી ત્યાં ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓની છે. ત્યાં ચૂંટાયેલી જે પણ બોડી બને છે, બધા જ ગામોનો સમાવેશી વિકાસ થાય એના માટે પ્રયત્નો કરે છે. આજ દિન સુધી ભેદભાવની કોઈ ફરિયાદ નથી થઈ. આજે ચૂંટણી આવી, ચૂંટણી મતદાનના 4 દિવસ બાકી છે એટલે તમે લોકોને ડરાવવા માટે ભાષણો કરો છો, બાજુમાં નાયબ મુખ્યમંત્રી હોય એનો રોપ બતાવો છો, પણ આવતી 26 તારીખે જનતા તમારો રોપ પણ ઉતારશે. અને જે અત્યારે આખા ગુજરાતમાં ભાજપના નેતાઓના મનમાં જે અભિમાન આવ્યું છે, સત્તાનો નશો છે, કે વારે ક્યાંક પેલા ડભોઈના ધારાસભ્ય ભાષણ કરે કે ગ્રાન્ટો નહીં મળે, ક્યાંક કોઈ બીજા ભાજપના નેતાઓ એમ કે તમારા વિસ્તારમાં વિકાસ નહીં થવા દઈએ, તમારે વિકાસ કરવો હોય તો ભાજપને જ મત આપવો પડશે. આ જાતની જે ડરાવા દબાવવાની રાજનીતિ થઈ રહી છે. હમણાં જ તમે જોયું કે ફોર્મ ભરાવતી વખતે પણ પોલીસ અને પ્રશાસનનો કેવો રોલ રહ્યો. ફોર્મ પાછા ખેંચાવવા માટે પણ તમામ સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો. અને આજે પણ કચ્છમાં હોય કે અહીં આગળ કલોલમાં હોય કે અનેક વિસ્તારોમાં પોલીસ અમારા ઉમેદવારોને ડરાવા દબાવવાનો પ્રયત્ન કરે છે. આજે પણ પોલીસ એને અલગ અલગ નામે પૂછપરછ કરે છે. અમદાવાદમાં કુબેરનગર વોર્ડમાં અમારા ઉમેદવારને 4 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. આજે કચ્છમાં માધાપર વિસ્તારમાં પોલીસ એલસીપી જઈ અમારા જિલ્લા પંચાયતના ઉમેદવારને ઘેરથી લઈ જાય છે, પૂછપરછ કરવી છે એમ કરી. એટલે આ ડરાવા દબાવવાની રાજનીતિ બહુ લાંબી નથી ચાલવાની. અને આ ગ્રાન્ટના નામે, વિકાસના નામે જે ધમકીઓ આપે છે, એ સત્તાનો નશો આવનારી 26 તારીખે ગુજરાતની જનતા 100% ઉતારી દેશે. અમિતભાઈ, એક અંતિમ સવાલ, કેમ કે આપ ધારાસભ્ય છો અને ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ આવતી હશે, જ્યાં જ્યાં તાલુકા કે જિલ્લા ડેલિગેટ્સ બીજેપીના છે એમના વિસ્તારમાં તમે ગ્રાન્ટ ફાળવી છે?
કે નથી ફાળવી? મારે આટલું સમજવું હતું. રોનકભાઈ, મેં કીધું એમ ધારાસભ્ય કે સંસદ સભ્યને જે ગ્રાન્ટ મળે છે, ચોક્કસ એના વિસ્તારમાં જે પણ લોકો રજૂઆત કરતા હશે, જે પણ ગામો કે વિસ્તારોમાંથી રજૂઆત કરતા હશે, અને કોઈ જાહેર હિતનું કામ ફળવાય, કોઈ ગામનો રોડ બને કે કોઈ ગામમાં પાણીની યોજના બને, કોઈ ગામનું સ્મશાન બને કે કોઈ ગામમાં ધોબીઘાટ બને કે કોઈ સ્ટ્રીટ લાઇટ નખાય, કોઈ એક વ્યક્તિ, એક સમાજ કે એક પક્ષના લોકો માટે નથી હોતું. એ સર્વ સમાજ માટે હોય છે, બધા જ લોકો માટે હોય છે. અને અમે આજ દિન સુધી જે પણ ગ્રાન્ટો ફાળવીએ છીએ, જે પણ વિકાસના કામો મંજૂર થાય છે, એમાં કોઈ એક વ્યક્તિ પક્ષને જોઈ નહીં, આખા ગામના લોકોને લાભ થાય એવી ભાવનાથી કામો થતા હોય. પણ એક ધારાસભ્ય તરીકે હું કોઈને ધમકી આપું કે જો મત નહીં આપ્યા તો તમારા ગામમાં વિકાસ નહીં કરીએ, જો મત નહીં આપ્યા તો તમને ગ્રાન્ટ નહીં મળે, એમ હું માનું છું કે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. મતદારો મત આપે છે એટલે ધારાસભ્ય બનીએ છે, સંસદ સભ્ય બનીએ છે, સરકાર આવે છે. મતદારોના ટેક્સના પૈસાથી બજેટ બને છે, એમાંથી આ વિકાસની ગ્રાન્ટો આવે છે. સરકારના નીતિ નિયમો ગાઈડલાઈન મુજબ આની ફાળવણી થાય છે, એની મંજૂરીઓ અપાય છે. અને પછી જો કોઈ ડરાવા ધમકાવાની વાત કરતું હોય તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. હું માનું છું કે સંસદ સભ્યો, ધારાસભ્યો, ભાજપના નેતાઓ જે આ પ્રકારના નિવેદનો કરે છે, એના માટે રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમાં આવીને એમ કહેવું પડે કે આ રીતનું ભાષણ ના કરશો. દેશના વડાપ્રધાન આપણા ગુજરાતી છે નરેન્દ્રભાઈ મોદી, એમણે કહેવું જોઈએ કે આ તમારા ઘરના પૈસા નથી. વિકાસ માટેની ગ્રાન્ટ એ બધાનો અધિકાર છે. તમને પ્રજાએ ચૂંટ્યા છે, તમારા હસ્તકે અપાય છે, પણ એનો મતલબ એ નથી કે એના માટે તમે કોઈને ધમકીઓ આપો, એનામાં કોઈને ભેદભાવ કરો, એમાં કોઈને ડરાવા દબાવવાનો પ્રયત્ન કરો, કોઈને વિકાસથી વંચિત રાખો. પ્રજાનો પ્રતિનિધિ એક વાત ચૂંટાઈ જાય છે પછી એ રાજકીય પક્ષાપક્ષીથી ઉપર રહીને વિકાસ કરવા માટે બંધાયેલો છે. અને એ બંધાયેલો છે એટલા માટે જ એને પગાર મળે છે, સરકારની અલગ અલગ જાતની સુવિધાઓ મળે છે. અને પ્રજાના પૈસાથી પગાર લીધા પછી કોઈ પ્રજા પર જો હુકમી કરવા જાય, દાદાગીરી કરવા જાય, પ્રજાને આ રીતે ધમકીઓ આપવાની વાત કરે, એ ક્યારેય લોકશાહીમાં ચલાવી ના લેવાય. હું માનું છું કે ગુજરાતમાં જે આ રીતની ધમકીઓની રાજનીતિ શરૂ થઈ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા, એ આવનારા દિવસોમાં ગુજરાત માટે પણ ખૂબ નુકસાનકારક છે અને પ્રજા પણ એને ખૂબ ગંભીરતાથી લે છે અને એનો જવાબ પણ આપશે. ખેર, બીજેપી તરફથી સાંસદે પોતે પક્ષ મૂક્યો, કોંગ્રેસ તરફથી પ્રદેશના અધ્યક્ષ અને વિસ્તારના ધારાસભ્ય પક્ષ મૂક્યો. હવે તટસ્થ વાત કરી લઈએ. આપની પાસેથી જ મારે જાણવું છે, શું આને ધમકી ગણી શકાય? જો રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડે કે કોંગ્રેસ ચૂંટણી લડે, કોણ જીતે કોણ હારે એની સાથે પ્રજાને કોઈ લેવા દેવા હોતો નથી. જ્યારે તમે ગ્રાન્ટ આપવાની કેપેસિટીમાં આવો છો ને, એ કેપેસિટીમાં તમને કોણ મૂકે છે એ પ્રજા તમને મૂકતી હોય છે. અને જ્યારે કોઈ પણ એક કોન્સ્ટિટ્યુઅન્સી હોય એમાં કોઈ પણ વ્યક્તિ હારે કે જીતે, એમાં બંને પક્ષે વોટ પડ્યા હોય છે. જ્યારે તમે એવું કહેતા હોય કે એક પણ માણસ કોંગ્રેસનો જીતશે ને અમે જે છે ગ્રાન્ટ નહીં આપીએ, એનો મતલબ કે એ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીમાં મત આપનારા લોકો જે છે એમને પણ ક્યાંક ને ક્યાંક તમે તમારી વેરની વસૂલાતની અંદર ભેળવી દો છો. સવાલ એ છે કે રાજનીતિ એ લોકો માટે હોય, લોકો વડે હોય, અને તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે પ્રજાના માલિક થઈ ગયા હોય એ રીતે જ્યારે વર્તન કરો અને તિજોરીની ચાવી જાણે તમારી પાસે હોય અને જે તે તાલુકા પંચાયત કે તમારો જે સંસદીય વિસ્તાર છે એના 7/12માં તમારું નામ લખાઈ ગયું હોય, એ પ્રકારના અધિકાર ભાવ સાથે જ્યારે તમે રાજકીય વેર વાળવાની વાત કરતા હોય ત્યારે આખરે તો એ ગ્રાન્ટ કોના માટે છે? કોઈ સભ્ય માટે છે, કોઈ સંસદ સભ્ય માટે છે, કોઈ ધારાસભ્યના પર્સનલ ખર્ચા માટે છે? એ જે પણ ગ્રાન્ટ ફળવાય છે એ તો પ્રજાના વિકાસના કામો માટે ફળવાય છે. અને જ્યારે તમે એને રોકવાની વાત કરો છો ત્યારે પ્રજાના હકના પૈસા કે પ્રજાના વિકાસના પૈસા છે એના ઉપર તમે તરાપ મારવાની વાત કરી રહ્યા છો. દાખલા તરીકે કોંગ્રેસના તાલુકા પ્રમુખે કર્યું છે તો એને તમે મુદ્દો બનાવી અને ચૂંટણીની અંદર જઈ શકો
કે ભાઈ ગઈ વખતે તમે આ લોકોને ચૂંટણીની અંદર મત આપ્યા હતા પણ એમણે આ પ્રકારનું વર્તન કરીને તાલુકાનો જે વિકાસ થતો હતો એ વિકાસને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો, એમાં અમે આ રીતે મદદરૂપ થયા હતા. તમે એવું જ્યારે કહેતા હોય કે એમણે જે કર્યું છે એટલે 60મ પ્રતિ 60મ, એમણે તો 60તા કરી એટલે અમે પણ એ 60ની જેમ વર્તીશું, તો એની અંદર તમારી જે આખલાઓની લડાઈ છે એમાં પ્રજા જે છે, પ્રજાનો વિકાસ, પ્રજાની અપેક્ષાઓ, પ્રજાની આકાંક્ષાઓ એ ક્યાંક ને ક્યાંક છીનવાઈ જતી હોય છે. એટલે જે લોકો એ ધારાસભ્ય થઈ ગયા હોય, સંસદ સભ્ય થઈ ગયા હોય કે મંત્રી થઈ ગયા, મંત્રી બી એમ કહેતા હોય કે કામ લઈને માણસ આવશે કોણ, અમારી ઓફિસમાં કેવી રીતે આવશે? અરે તમને એ ઓફિસની અંદર બેઠા છો, એ ઓફિસ એક સામાન્ય નાગરિકના મતથી જ મળેલી ઓફિસ છે અને એની અંદર કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ કેવી રીતે આવશે જ્યારે સવાલ કરો છો, ત્યારે એક સામાન્ય નાગરિક જે કશું જ નથી તમારી નજર સામે, માત્ર મતદાર છે, મતદાર પછી જે છે એની કોઈ કિંમત નથી, એ માણસ તમારી ઓફિસ સુધી આવવાની હિંમત કરશે ખરો? તમારે તો આખા ગુજરાતની વાત સામે, જ્યારે મંત્રી તરીકે તમે વાત કરતા હોય કે સંસદ સભ્ય તરીકે વાત કરતા હોય ત્યારે આખા વિસ્તારના જે છે એ તમે ક્યાંક ને ક્યાંક વડીલ તરીકે છો, આખા વિકાસના આખા જે વિસ્તાર છે એના પ્રતિનિધિ તરીકે છો. તમારે તો દરેક માણસની સામે જઈને સમસ્યા સાંભળવાની હોય, તમારા ઓફિસ સુધી આવવું પડે એ સ્થિતિ પણ ના હોવી જોઈએ. કારણ કે જ્યારે વોટ માગવા હોય છે આપણે ત્યારે તો ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ આપણે ફરતા આવીએ છીએ અને પછી ઓફિસમાં બેસીને કોણ અમારા ત્યાં આવશે, કોણે કોને વોટ આપ્યો છે, એ કોણ કઈ રીતે કામ લઈને આવે એવા ત્રાજવા લઈ અને જો તમારે રાજનીતિ કરવાની હોય તો એ ત્રાજવાની અંદર પ્રજા પણ તમારા જે નિવેદનો છે એને જોગશે, એને તોલશે અને એ પણ જોશે કે અમારા પ્રજાના પ્રતિનિધિઓ એમની રાજકીય હરીફાઈની અંદર પ્રજાને કેવી રીતે જે છે એ નડતરરૂપ થવાની કોશિશ કરી રહ્યા છે, કેવી ધાકધમકી જે છે એનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે તમે બહુ સરસ શબ્દો વાપર્યો, કાં તો તમે ધમકી આપો છો અને જો એ ધમકી નથી, એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં ફળવાય, એનો મતલબ શું થયો? એ કોને ડરાવી રહ્યા છો તમે? જે સામે તમારો પ્રતિસ્પર્ધી છે એને નથી ડરાવી રહ્યા, તમે પ્રજાને ડરાવી રહ્યા છો. તમે અમને મત નહીં આપો તો ગાંધીનગર સુધી આવવાનો તમારો રસ્તો બંધ થઈ જશે, તમે અમને મત નહીં આપો તો તમારા વિકાસ માટે અમારે જે પૈસા ફાળવવાના છે એ પૈસા તમારા બંધ થઈ જશે. તમે કોઈ નાગરિકના ખિસ્સામાં પૈસા નાખો છો? તમે તો એની જે નાગરિક સુવિધાઓ છો એ નાગરિક સુવિધાના અવેજમાં તમને જે વ્યવસ્થાઓ મળી છે વ્યવસ્થાની ફાળવણી કરો છો ને, ત્યારે તમે જે ધમકી આપી રહ્યા છે, ધમકી પ્રત્યક્ષ કે પરોક્ષ એ રીતે પ્રજાને સીધી જાય છે અને પ્રજા જ્યારે આ વાતને સાંભળે છે ત્યારે એ એવું માનીને ચાલે છે કે અમે અમારા પ્રતિનિધિ નથી ચૂંટતા, અમે અમારા માલિકો જે છે એને ચૂંટીએ છીએ અને માલિકો જીત્યા પછી અમારી સાથે એક ગુલામ વ્યક્તિઓ હોય કે જે અમારા નિયંત્રણમાં હતું, જેણે અમને મદદ કરી હતી, અમે અવેજમાં, એટલે ગીવ એન્ડ ટેકની રિલેશનશીપ પોલિટિક્સમાં હોય નહીં. જ્યારે એવું કહેવાતું હોય કે સત્તા એ તો માત્ર સેવાનું માધ્યમ છે, ત્યારે સત્તાને સેવાના બદલે ધમકી આપવાનું માધ્યમ બનાવો, એનાથી મોટી કમનસીબી બીજી કોઈ હોય ના શકે. રાજેશભાઈ એમને એ વાત કરી કે જે હારશે ત્યાં ગ્રાન્ટ નહીં આપું, પાછા સંવાદમાં એમ કહે છે, પેલું સ્ટેજ ઉપર સંવાદમાં એમ કહે છે કે હારેલાને હું આપીશ. આ શક્ય કેવી રીતે હોય? હારેલાને ગ્રાન્ટ આપીશ, બીજું કોઈ વ્યક્તિને થોડી ગ્રાન્ટ મળે, એ તો બેઠકના ગ્રાન્ટ મળે ને. ત્રીજું, આ બધું રેકોર્ડિંગ થતું હશે, ચૂંટણી પંચ, ચૂંટણી કમિશન જે પણ હશે, તમને નથી લાગતું એને એક્ટ કરવું જોઈએ? જે પણ પક્ષ તરફથી ભૂતકાળમાં થયું હોય અત્યારે થતું? બિલકુલ ચૂંટણી પંચે અમ્પાયરની ભૂમિકા ભજવવી જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રકારના નિવેદનો થયા હોય, એ સામાજિક દુર્ભાવના પેદા કરનારા નિવેદન હોય કે પ્રજાને આડકતરી રીતે ધમકાવવાના નિવેદન હોય, કાં તો અસંસદીય વાતો હોય કે જે સંવિધાનિક વાત નથી, એવી વાતો થઈ હોય, ત્યાં તમામ જગ્યાએ ચૂંટણી પંચે જે છે નોટિસ આપી અને જે તે ઉમેદવારની પાસે જવાબ માગવો જોઈએ ને એની અમ્પાયરની ભૂમિકા એટલે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જે જવાબદારી છે એ ચોક્કસ આપણે તો મીડિયાના માધ્યમથી આપણે ચોથો સ્તંભ છીએ એટલે આપણે આપણી ભૂમિકા નિભાવીએ છીએ, પણ જેની સક્રિય ભૂમિકા છે, જેના હાથમાં પાવર છે, એણે ચોક્કસ આના ઉપર લક્ષ્ય આપવું જોઈએ. સાથે જ આ બેન માનનીય મંત્રી મહોદયા રાજેશભાઈ, એ વિડીયો પણ હું પ્લે કરીશ. એ તો શપથ લેતા હોય ને કોઈની જોડે રાગ દ્વેષ નહીં રાખવું, એ શપથનું શું, જેના કારણે મંત્રી બને શપથ લઈ, એનું શું? રાગ દ્વેષ કહેવાય કે ના કહેવાય? ચોક્કસ કહેવાય. જ્યારે તમે મંત્રી થઈ ગયા એટલે પછી તો ગુજરાત રાજ્યના મંત્રી કહેવો છો, ભારતીય જનતા પાર્ટીના મંત્રી નથી કહેવાતા. તમારી આગળ જે નેમપ્લેટ લાગે છે એ માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્યની લાગે છે અને ત્યારે તમે પ્રદેશના થઈ જાઓ અને પછી ચૂંટણી આવે ત્યારે પક્ષના થઈ જાઓ
તો એ ક્યાંક ને ક્યાંક જે છે તમારી બંને જવાબદારી સાથે તમે જે છે એ ન્યાય નથી કરતા. અને એટલા માટે એમણે તો ખાસ વિચારવું જોઈએ. જ્યારે મંત્રી જેવા પદ ઉપર તમે બેઠા હોય ત્યારે તો ખાસ વિચારવું જોઈએ કે મારી જે જવાબદારી છે એ માત્ર કોઈ એક વિસ્તાર, તાલુકા કે વિધાનસભા પૂરતી રહેતી નથી, આખા પ્રદેશ પૂરતી રહે છે. એટલે જ જ્યારે તમે પ્રદેશના મટી અને પક્ષના થઈ જાઓ ત્યારે જ આ પ્રકારની વાતો જે છે એ તમારા મોઢામાંથી નીકળે. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, એક જર્નાલિસ્ટ તરીકે, એક માધ્યમ તરીકે અમારી ફરજ છે જે સામે આવી રહ્યું છે, જે ચાલી રહ્યું છે તે સામે લાવીએ. ચૂંટણી પંચ પણ છે, આખી ઇલેક્શન કન્ડક્ટ પણ કરે છે. તેમની પરિભાષામાં આ ધમકી ગણાય કે ન ગણાય એ નક્કી કરે. પણ ફરીથી મારી એક હાથ જોડીને આખી પ્રક્રિયાને કન્ડક્ટ કરનારી આ એજન્સી જે તટસ્થ ગણાય છે ને છે એને વિનંતી છે, અમે મતદાતાઓ લાઇનમાં ગરમી 42, 45, 48 લાઇનમાં ઉભા રહીને મત આપીશું, આપવો જ, પણ મહેરબાની કરીને એવી વ્યવસ્થા કરાવજો કે અમારી આ લોકશાહીમાં આસ્થા બની રહે, અમારી આસ્થા બની રહે. અને છેલ્લે આ કાર્યક્રમના અંતમાં આ મંત્રી મહોદયા કહેતા હતા કે ગાંધીનગરમાં પગ કેવી રીતે મૂકશે, મારી ઓફિસમાં કેવી રીતે આવશે, એમના માટે આ વિડીયો પ્લે કરું. બેન, તમે શું શપથ લીધા હતા ને એ જોઈ લો. તમે શપથ તોડ્યા છે, તમે બંધારણ તોડ્યું છે, તમે મારા દેશના નિયમો તોડ્યા છે, તમે ગવર્નર સાહેબની હાજરીમાં એ શપથ લીધા હતા એ તોડ્યા છે. હું ડોક્ટર મનીષા રાજીભાઈ વકીલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ.